સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। વાવથરાના દિયોદર તાલુકા પંચાયતમાં હોદ્દેદારોની વરણી દરમિયાન થયેલી બબાલ હવે કાનૂની વિવાદમાં ફેરવાઈ છે। સમગ્ર ઘટનાને લઈને પ્રાંત અધિકારીએ દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા 10 નામજોગ વ્યક્તિઓ સહિત 50 થી 60 લોકોના ટોળા સામે ગુનો નોંધાયો છે। મળતી માહિતી મુજબ દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખના સહિતના હોદ્દેદારોની વરણી માટે યોજાયેલી સભા દરમિયાન ભારે હોબાળો અને બબાલ સર્જાઈ હતી। આ દરમિયાન સરકારી કામગીરીમાં અવરોધ ઉભો કરવામાં આવ્યો હોવાના તેમજ અધિકારીઓ સાથે ઝપાઝપીને હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। આ સમગ્ર મામલે પ્રાંત અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। ફરિયાદમાં ફરજમાં રૂકાવટ, જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કરવાનો પ્રયાસ તેમજ કાયદો અને વ્યવસ્થા ભંગ કરવા સહિતના આરોપો મૂકવામાં આવ્યા છે। ફરિયાદમાં ગિરિરાજસિંહ વાઘેલા, સિદ્ધરાજસિંહ ચૌહાણ, દશરથસિંહ ચૌહાણ, દિલીપભાઈ જોશી, વિજયભાઈ જોશી, કનુભાઈ માળી, જનકસિંહ વાઘેલા, મનોજી ઠાકોર, સચિનભાઈ ભાટી અને દશરથભાઈ પ્રજાપતિ સહિત 10 વ્યક્તિઓના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે। ઉપરાંત 50 થી 60 લોકોના ટોળાને પણ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે। ઘટનાને લઈને દિયોદર પંથકમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે। પોલીસ દ્વારા ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને સમગ્ર ઘટનાક્રમ અંગે પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે। આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે અને તપાસમાં શું નવા ખુલાસા થાય છે તેના પર 24 ન્યૂઝ નેટવર્કના સતત નજર રાખી રહ્યું છે। આવા જ તાજા અને વિશ્વસનીય સમાચાર માટે અમારી ચેનલ 24 ન્યૂઝ નેટવર્ક સાથે જોડાયેલા રહો। चर्चा करो।